મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ફિલિપિયોના પત્રના બીજા અધ્યાયમાં 25 થી 30 વચનોમાં એપાફ્રોડિટસ વિશે આપણે જોતા આવ્યા છીએ. બહુ એક નાનકડું પાત્ર, એક નાનકડો માણસ, શરીરમાં દુબળો, માંદો, તકલીફવાળો, પણ કેટલી અદ્ભુત સેવા એણે કરી, જેથી કરીને સંત પાઉલે જેલમાં રહીને પણ એની સેવાની નોંધ લીધી, એનો આભાર માન્યો, અને તે એક પાઉલ માટે ભેટ સમાન હતો. પાઉલ પોતે કહે છે કે મારા માટે ભેટ સમાન છે. એક સંદેશવાહક હતો. સંદેશવાહક એ કે મંડળી પાસેથી ફેથફુલી સેવકો માટેનું દાન કલેક્શન કરવું અને ફેથફુલી પાઉલ સુધી એ મદદ પહોંચાડવી. એટલે કે મંડળીનો શુભ સંદેશ પાઉલ સુધી લઈ જવાનો અને પાઉલનો શુભ સંદેશ પત્રના સ્વરૂપમાં પાછો મંડળીને, ફિલિપી મંડળીને આપવો. એટલે પાઉલ માટે એક સંદેશવાહક હતો. એ એમ કહે છે. ત્યાર પછી એમ કહે છે, મારા માટે એક દૂત સમાન હતો. જાણે કે કટોકટીભરી પરિસ્થિતિમાં ફિલિપીની મંડળી ચર્ચની અદ્ભુત સેવાઓ કરવા માટે એક મોકલેલ પાઉલનો દૂત હતો. જાણે કે એક દૂત સમાન સમયસર એ ગયો અને દૂતની જે એક ભૂમિકા હોય છે એ ભૂમિકા એણે અદા કરીને એવી એની સેવાની એ નોંધ લે છે. શરીરે દુબળો અને એટલે ગંભીર બીમારી હતી, અને એટલે જ સંત પાઉલે એ 25મા વચનથી 30મા વચનમાં, કેમ કે ખ્રિસ્તના કામને સારું તે મરણની નજીક પહોંચી ગયો. સેવા કરતાં કરતાં એપાફ્રોડિટસે પોતાના શરીરની પણ ચિંતા ના કરી કે મારા શરીરનું શું થશે. અને સંત પાઉલને એમ લાગ્યું કે આ તો મરણતોલ માદો પડ્યો છે, છતાંય પોતાની સેવામાં એ કેટલો મજબૂત છે. અને એટલે સંત પાઉલ લોકોને વિનંતી કરે છે કે ભલે શરીરમાં દુબળો, માદો કે મરણતોલ માદો છે, પણ કહે છે કે પ્રભુમાં તમે આનંદથી એનો આદર સત્કાર કરજો, એનું સન્માન રાખજો, એને સાચવી લેજો. સંત પાઉલે એપાફ્રોડિટસ વિશે ફિલિપીની મંડળીને ભલામણ કરી કે ચોક્કસ તમારા મનો જ છે, તમારા માટે પણ એ અદ્ભુત સેવા કરે છે, પણ મારા માટે તો એ એક ભેટ સમાન છે, મારા માટે તો એક સંદેશવાહક છે, મારા માટે તો એક દૂત સમાન છે. અને એટલે દુબળો નબળો પણ એની બીમારીની નોંધ લઉં છું, એના માટે પ્રાર્થના કરું છું અને પાછો મોકલી દઉં છું. અને ફિલિપી શહેરમાં મંડળીમાં એનો તમે આવકાર કરજો. મંડળીને ખબર પડી કે પાઉલ રોમમાં કેદ છે, ત્યારે એક સંદેશવાહક તરીકે મંડળી તરફથી કંઈક ભેટ લઈને જાય અને અદ્ભુત સેવા કરે, ત્યારે સંત પાઉલની મુશ્કેલીઓ હળવી થઈ. અને એટલે જ આપણી કટોકટી ભરી પરિસ્થિતિ હોય, તકલીફો હોય, અને સમયસર કોઈક મદદ લઈને આવે તો આપણે શું કહીએ કે આ મારી માટે તો દૂત સમાન છે, પ્રભુએ મોકલ્યા. અને એટલે પાઉલ પણ કટોકટી ભરી પરિસ્થિતિમાંથી પસાર થયેલો, ત્યારે મંડળીને એવું લાગ્યું અને એપાફ્રોડિટસને મોકલ્યો. અને એપાફ્રોડિટસ બધી જ મુશ્કેલીઓ, તકલીફો વેઠીને એ પાઉલ પાસે પહોંચ્યો. ત્યારે પાઉલ કહે છે કે મારા માટે તો એક મોકલેલો દૂત કે ભેટ સમાન છે. એટલા માટે એપાફ્રોડિટસ વિશે ઘણી બધી વાતો કહી શકાય. એક નાનકડું પાત્ર, ટૂંકી જ વાત લખી છે, પણ પાઉલ માટે અદ્ભુત અને અજાયબ સેવા કરનાર પાત્ર છે. મીન પ્રાર્થના કરી, ભલા પ્રભુ, આજે સવારે એપાફ્રોડિટસના જીવનને માટે આભાર. સંત પાઉલે એની સેવાની નોંધ લીધી અને એક સંદેશવાહક તરીકે એક દૂત સમાન, પ્રભુથી મોકલેલી એક ભેટ સમાન પાઉલ માટે રહ્યો, મંડળી માટે રહ્યો, અને એની અદ્ભુત સેવા માટે આભાર. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છે, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.